જેએનએફસી ભરૂચ ખાતે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એક દિવસીય વુમન એમ્પાવરમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન જીએનએફસી ભરૂચ ઉપરાશ્રી હેલ્થકેર સેન્ટર અને એમજે એસોસિએટ્સ ભરૂચના સહયોગથી કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અંદાજે 175 જેટલા કોર્પોરેટ મહિલા કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કાર્યસ્થળે મહિલાઓ સાથેના હેરેસમેન્ટ સામેના કાયદા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, CPR તાલીમ વિશે પ્રાયોગિક તથા માર્ગદર્શક ક્ષેત્રો જોડાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવો, આત્મરક્ષા માટે સજ્જ બનાવી અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવાનો હતો। કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રતિભાગીઓએ આ પહેલ ખૂબ જ ઉપયોગી અને માહિતીપ્રદ ગણાવી હતી। 10 મે 2024ના રોજ જીએનએફસી કોમેન્સમેન્ટ ડેના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ નિમિત્તે જીએનએફસી, પ્રાચી હેલ્થકેર અને એમજે એસોસિએટ્સે ડીસની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એક 1 ડે અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે, જે વુમન એમ્પાવરમેન્ટ ઉપર આધારિત છે। આ જે પ્રોગ્રામ છે, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટની અલગ અલગ 40 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 175 જેટલી મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને એમાં અલગ અલગ વિષયોને અમે આવરી લીધા છે, જેમ કે લીગલ વુમન રાઇટ્સ, પોસ્ટ ટ્રેનિંગ, CPR ટ્રેનિંગ, આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અવેરનેસ, એવા અલગ અલગ વિષયોને અમે આવરી લીધા છે। આજે જ્યારે આપણા PM સર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મહિલા શક્તિ વંદન અધિનિયમ બિલ જે પારિત કરવા માટે મક્કમ છે, આપણે આશા રાખીએ કે વિપક્ષના સહકારથી ભવિષ્યમાં આ બિલ જે છે એ સંસદમાં પારિત થાય અને આદિ આબાદી જે નારી શક્તિ છે એનો વિજય થાય, એની આશા સાથે હું બધી મહિલાઓ જે આજે પ્રોગ્રામમાં છે બધાને શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ। अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल,